ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 2D શેપની અંદર ત્રિકોણ એટલે ટ્રાયેંગલ, ચતુષ્કોણ એટલે ક્વોડ્રિલેટરલ, જેની અંદર 5 ચતુષ્કોણના પ્રકાર આપણે ભણી ગયા, એના સૂત્રો જોઈ લીધા ક્ષેત્રફળ શોધવા માટેના. પછી વર્તુળ એટલે સર્કલ ના આપણે સૂત્રો શીખી ગયા. મિત્રો, આજે આપણે 2D શેપ પછી નેક્સ્ટ શેપ છે 3D શેપ. તો 3D શેપના સૂત્રો પણ આપણે શીખવા પડશે અને 3D શેપમાં બે સૂત્રો શીખવા પડશે. 2D શેપમાં તો ફક્ત ક્ષેત્રફળ એરિયા શોધવાના સૂત્રો શીખ્યા હતા, અને 3D શેપમાં હવે એરિયા પણ આવશે અને ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ પણ આવશે અને ઘનફળ પણ આવશે, વોલ્યુમ પણ આવશે. બહુ જ ઈઝી છે, પણ તમને કમ્પેરિઝનથી આપણે શીખી લઈશું, એક ટેબલમાં લખી લઈશું એક સાથે, જેથી આપણે ઝડપથી એને તૈયાર કરી શકીએ. ચલો આપણે શરૂ કરીએ. કેટલું છે? 10 મિનિટ્સમાં પતી જશે. ધ્યાન આપજો. અહીંયા 3D છે. તો 3D શેપની અંદર આપણે એરિયા અને વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. તો બંનેની ફોર્મ્યુલા તમને મોઢે હોવી જોઈએ તો તમે કરી શકશો, બરાબર. પછી તો કેલ્ક્યુલેટરનું કામ છે, ગણતરી કરવાનું કામ. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરશો તો વાંધો નથી, પણ ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. અહીંયા બે જગ્યાએ કામ લાગશે. કેલ્ક્યુલેશન એક્ઝામ્પલમાં પણ તમને ઉપયોગી થશે, અને કોઈ શોર્ટ ક્વેશ્ચન MCQ આવી જાય તો પણ સોલ્વ થઈ જશે. ચલો ચાલો શરૂ કરીએ. તો પહેલા તો અહીંયા એક ટેબલના ફોર્મમાં જ આપણે લખી દઈએ, જેથી આપણે બધું એક સાથે થઈ જશે. અહીંયા આપણે લઈને પહેલા ભાગમાં 3D શેપનું નામ લઈએ, બરાબર. અને અહીંયા લઈ લઈએ આપણે એરિયાની ફોર્મ્યુલા એટલે ક્ષેત્રફળ, સૂત્ર, બરાબર. અહીંયા લઈશું ફોર્મ્યુલા અથવા સૂત્ર. અહીંયા વોલ્યુમ એટલે ઘનફળનું સૂત્ર. ચલો નંબર 1 પહેલો સ્ટેપ કયો લેવાનો? મિત્રો, તમને આ ફોર્મ્યુલા જો તમારે ભૂલી જવાતી હોય, તમને વારંવાર તૈયાર કરો ને પણ તમે ભૂલી જશો, તો થોડી કમ્પેરેટિવ થિયરીથી તૈયાર કરો, કમ્પેરિઝન કરો, એકબીજાની ફોર્મ્યુલાને કમ્પેર કરો શેપ સાથે પ્લસ ફોર્મ્યુલા સાથે. તો શરૂઆત આપણે કરીએ એના પહેલા હું તમને આપણી પાસે જે સર્કલની ફોર્મ્યુલા હતી, સર્કલનો અહીંયા હું લખી રાખું છું. શું નામ હતું? પહેલું તો વર્તુળનું ક્ષેત્રફળ, જે આપણે તૈયાર કરેલું છે. વર્તુળનું અહીંયા નહીં દેખાય તમને, વર્તુળનું ક્ષેત્રફળ એટલે સર્કલ એરિયા શું હતું? પાઈ r સ્ક્વેર, અને કેટલો પરિઘ 2 પાઈ r. મિત્રો, આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ, તો તમને લગભગ બે શેપ ઇઝીલી યાદ રહી જશે. શરૂ કરીએ. પહેલો શેપ છે આપણી પાસે નળાકાર. ચલો નળાકાર ને પછી લઈએ પહેલા સિમ્પલ ફોર્મ્યુલા લઈએ, સમઘન. અને બીજી ફોર્મ્યુલા છે સમઘનને કહીશું ક્યુબ ઇંગ્લિશમાં. બીજી ફોર્મ્યુલા છે લંબઘન. કોને કહેવાય સમઘન અને લંબઘન? બધાને ખબર છે ભાઈ? ક્યુબોઇડ. સમઘન એટલે જેની કોઈ એવું બોક્સ કે જેની બધા જ સરફેસ સેમ, બંને બોક્સ જ હોય. સમઘન અને લંબઘન, આ એક લંબઘન છે, કારણ કે એની અમુક વસ્તુ ચોરસ છે પણ એની ઊંચાઈ ચોરસમાં નથી, બરાબર. તો કોઈ એવો શેપ હોય
કે જેની બુક્સ જે આપણી જે ચોપડી એ લંબઘનમાં આવશે, બરાબર. તો જો જેના 4 એ 4 એટલે કે 6 એ 6 સમતલ સરખા હશે તો સમઘન થશે. તો એની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ વડે ફોર્મ્યુલા આની થશે L B H અને આની પણ થશે L B H, વચ્ચે ડોટ એટલે મલ્ટીપ્લિકેશન છે. પરંતુ આને આપણે લખી શકીએ L ક્યુબ. સોરી, આપણે અહીંયા લખવાનું નથી, અહીંયા લખવાનું. આપણે બંને સાથે લખી દેવાનું. તો પહેલા આપણે ફોર્મ્યુલા કે એરિયાની લખવાની છે ને, વોલ્યુમની અહીંયા લખવાની છે, એરિયાની અહીંયા લખવાની. તો એરિયાની ફોર્મ્યુલા અહીંયા થશે 6L સ્ક્વેર અને આની અંદર થશે 2 બ્રેકેટમાં L B એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર પ્લસ BH પ્લસ H L. HBL એમાંથી આપણે આ રીતે લંબાઈ પહોળાઈના, કારણ કે દરેક સમતલ ડબલ હશે લંબચોરસમાં એટલે એને 2 વડે મલ્ટીપ્લાય થાય. એ જ રીતે આના વોલ્યુમની વાત કરીએ તો આની થશે LBH, આની પણ LBH. પણ મિત્રો આની LBH ને તમે લખી શકો L ક્યુબ. કેમ? કારણ કે L = B = H હશે અને આમાં L ≠ B ≠ H હોય, જેથી તમે L ક્યુબ ના લખી શકો, બરાબર. ઓકે, આ વોલ્યુમ. હવે આપણે શરૂ કરીએ આપણું નેક્સ્ટ શેપ, જેનું નામ છે નળાકાર, સિલિન્ડર. કેવો હોય નળાકારનો શેપ? તો મિત્રો કોઈ પાઇપ છે એ નળાકાર છે. તમારા રૂપિયાનો સિક્કો, કોઈન, 5 રૂપીસનો કોઈન છે, 10 રૂપીસનો કોઈન છે, સાહેબ એ ક્યાં પાઇપ છે? તો બંધ નળાકાર છે, જેની અંદર મિત્રો અંદર એવું જરૂરી નથી કે પોલાણ હોય જ, પણ શેપ, બહારનો શેપ એનો નળાકારનો છે, પણ એની હાઈટ બહુ જ નાની છે, જેથી તમને દેખાતી નથી, બરાબર. પણ 5 કે 10 રૂપિયા લો, 5ના સિક્કા, 10 5ના સિક્કા લો, એકના ઉપર મૂકી દો એક કરીને, તો તમને તરત જ ખબર પડશે કે આપણો જે શેપ છે કોઈન એ સિલિન્ડર ટાઈપ છે. એક કોઈનમાં નહીં ખબર પડે, બધા કોઈન ગોઠવી દો નળાકાર થઈ જાય. તો એક કોઈન એ આ એક સિલિન્ડરનો પાર્ટ થયો, તો એનો પણ તમારે ફોર્મ્યુલા લગાવવી હોય જ્યારે કોઈન ઉપર, ત્યારે નળાકારની ફોર્મ્યુલા લગાવવાની. કોઈ પાઇપ છે વગેરે નળાકાર. હવે એની અંદર ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ બહારના એરિયાનું છે, બરાબર. બંધ નળાકાર ને એ બધું છે, ઘણી બધી ફોર્મ્યુલા, પણ આપણે અત્યારે તમને અહીંયા વાત કરીએ તો પહેલું પોઈન્ટ આવશે ખાલી કર્વ સરફેસ, ખુલ્લા નળાકારનું ક્ષેત્ર, ઓપન, કોઈ જગ્યાએથી બંધ નથી ને પાઇપ. અને ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ થશે ઓપન, ઓન્લી કર્વ સરફેસ, કર્વ સરફેસ. કર્વ સરફેસ એરિયા થશે, યાદ રાખવાનું, તમારે પરિઘને યાદ રાખવાનું, 2πr પાછળ h લખી દેવાનું. પરિઘના ફોર્મ્યુલાની પાછળ h લખવાનું, તરત જ મળી જશે તમને ખુલ્લા નળાકારના કર્વ સરફેસનું એરિયા. અને ઘનફળ માટે તમારે શું યાદ રાખવાનું? ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું, πr² લખવાનું. મિત્રો અહીંયા 2πr ની પાછળ h મૂક્યો, અહીંયા πr² ની પાછળ h મૂકી તો થઈ ગયું, યાદ રહી ગયું. વર્તુળની ફોર્મ્યુલા ઉપરથી આપણે લખી શકીએ છીએ. મિત્રો એક પ્રશ્ન બીજો પૂછાય કે ભાઈ બંધ નળાકાર, બંને સાઈડથી બંધ નળાકાર, ક્લોઝ, તો એના માટેનું ક્ષેત્રફળ શું થશે? 2πrs તો આવશે જ, પ્લસ એમાં શું એડ થશે? શું એડ થશે? πr² જે ખરું તમારું એ ઉપરથી પણ બંધ હોય અને બીજું ટાંકણું નીચેથી હોય, તો બે વખત આવશે. 2πrs પ્લસ πr² પ્લસ πr². આ ત્રણ વસ્તુ ભેગી થશે ત્યારે તમને મળી જશે બંધ નળાકારનું ક્ષેત્ર. એક સાઈડથી બંધ હોય તો એક πr² ઘટાડી દેવાના. ટાંકી હોય, ટાંકી પાણી ભરવાનું, તો ઉપરથી ખુલ્લી હોય તો એમાં એક જ πr². પણ ઘનફળ માટે તો સૂત્ર આ જ હશે, એટલે નવું ઘનફળનું સૂત્ર હોય નહીં. 4 નંબરની ફોર્મ્યુલા છે
નળાકાર પછી શંકુ કોણ શંકુ છે એનું ક્ષેત્રફળ એમાં પણ બે ફોર્મ્યુલા આવે બેઝ વિધાઉટ બેઝ એટલે કે એમાં પણ કર્વ સરફેસ કર્વની ગુજરાતીમાં કહીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો યાદ રાખો અહીંયા બોર્ડમાં જોઈ લો જે આ રીતે શંકુ હોય છે આ ભાગ છે એનો ડોટેડ વાળો એક સર્કલ ટાઈપ છે વર્તુળ ટાઈપ છે અને એ કોઈ સમતલને ટચ થયું આ છે તમારો કર્વ છે તો અહીંયા આપણે બે સરફેસનો એરિયા શોધવો તો ક્ષેત્રફળ અહીંયા ફોર્મ્યુલા આપણે મૂકીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ જ ફોર્મ્યુલામાંથી બની જશે શું હતી 2πrh બરાબર એમાંથી તમારે અહીંયા થોડું ચેન્જ થશે પાઈ આર એલ થઈ જશે તો યાદ રાખજો અહીંયા એલ આવે છે અહીંયા એચ આવે છે અને 2 નીકળી જાય જ્યારે અહીંયા એની ફોર્મ્યુલા થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ ત્રીજો ભાગ થઈ ગયો 1/3 ઓકે શું થઈ ગયું આમાં 1/3 આનો ત્રીજો ભાગ થઈ ગયો ચાલો વિડિયો જોઈ લો 1/3 પાઈ આર એચ આનો ત્રીજો ભાગ એટલે આ ફોર્મ્યુલા આવડતી હોય એને 1/3 લખી દીધી તમને ખબર હોય તો જ્યારે ત્રણ કોઈ સિલિન્ડર હોય ને એ ત્રણ શંકુનો બનેલો હોય એમાંથી ત્રણ શંકુ બને શંકુ એટલે કોણ પરંતુ બંધ શંકુ લઈએ આપણે બંધ શંકુ વક્ર સપાટી પ્લસ અહીંયા પણ એનું લોક હોય સર્કલ તો એની ક્ષેત્રફળની ફોર્મ્યુલા થશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર જ્યાં એલ બરાબર 83 ઊંચાઈ આવશે કર્વ હાઈટ આવશે 83 ઊંચાઈ તો સ્લેટ જે સ્લેટિંગ લાઈન આવે આની ઊંચાઈ આવશે આ ઊંચાઈને આપણે કહીશું એલ અને જો સીધી ઊંચાઈ હોય તો એને કહેવાય એચ થોડું ધ્યાન રાખવું અહીંયા એચ આવે છે આ ફોર્મ્યુલામાં તમારે ખાસ ફોર્મ્યુલા યાદ રાખવાની હોય બેસ્ટ તો આ ફોર્મ્યુલાને તમારે ખાસ યાદ રાખવી પડશે કે આની અંદર એચ નથી આવતું એલ આવે ઓકે તો આટલા ફોર્મ્યુલા થયા હવે બે ફોર્મ્યુલા બાકી છે એ આપણે જોયું અને હું રબ કરું છું લખો તો લખી 3D શેપમાં આપણે જોઈએ then આપણે બાકી છે 5 નંબરો આપીએ એનો એરિયા અને ઘનફળ સ્ફિયર ગોળો આકાર આવો થશે ગોળો બોલ ફૂટબોલ
તો એનું ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર આવશે અહીંયા યાદ રાખજો અને વોલ્યુમ થશે તો 4 બાય 3 પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ ક્યુબ આવશે આર બરાબર રેડિયસ હવે મિત્રો જ્યારે ગોળાને કાપી દેવામાં આવે વચ્ચેથી કટ કરવામાં આવે તો એના બે પ્રકાર બનશે અર્ધગોળ हाफ स्फीयर થાય એટલે અહીંયા હાફ કરી દેવાનું અડધું કરી દેવાનું હાફ સ્ફીયર કયો એરિયા થયો કર્વ સરફેસ આમાં બે પાર્ટ પડશે હાફ સ્ફીયરમાં વક્ર સપાટી લઈએ આપણે ખાલી તો ફક્ત વક્ર સપાટી કર્વ સરફેસ તો થશે 2 પાઈ આર સ્ક્વેર અને અહીંયા પણ હાફ કરી દઈએ 2 ના થઈ 4 ના 2 થઈ જશે પાછું વોલ્યુમમાં કોઈ ચેન્જ નહીં આવે ખાલી 4 નું 2 થઈ જશે અડધું થઈ જશે ને અડધું પરંતુ જો એનું ટોટલ સરફેસ લઈએ આપણે ટોટલ સરફેસ એટલે કે કુલ સપાટી પાઈ આર સ્ક્વેર આમાં કોઈ ફરક નહીં એમાં એના પણ અહીંયા કેવી રીતે વધુ 3 તો જુઓ હાફ સ્ફીયર આ ટાઈપનો છે પણ આનો ઉપરનો પોર્શન શું છે નગારો જોઈએ વગાડવાનું મહાદેવજીના વડોદરામાં વગાડી નગારું બસ એ નગારો તો આટલો ભાગ છે કર્વ સરફેસ કહેવાય અને આ બાજુનો પોર્શન છે પ્લેન છે ભલે તમે દેખાય કરો પણ એને સપાટી પર મૂકો તમે તો હલશે નહીં કર્વ છે આ તમારું સર્કલ થઈ ગયું તો એક સર્કલ માટે 2 પાઈ આર સ્ક્વેર થાય પાઈ આર સ્ક્વેર એ પાઈ આર સ્ક્વેર માં એડ થઈ ગયું 3 પાઈ આર સ્ક્વેર મિત્રો આટલા ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે તૈયાર કરવાના છે અને એનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ આપણું છેલ્લું ચેપ્ટર તમારી જાતે પણ કરી શકો એવું ચેપ્ટર ફોર્મ્યુલા બધા જ તમને લખાવી દીધા છે બરાબર તો મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું એક બે પણ જાતે તમે ચેપ્ટર નંબર 6 નું હું તમને પીડીએફ મોકલીશ એમાં જ તમે ગણજો તમારો રોલ નંબર લખવાનું ના ભૂલતા તમે તમારો રોલ નંબર કોમેન્ટમાં લખો જેથી મને ખ્યાલ આવે કે અને તમારી એટેન્ડન્સ પૂરી છે ચલો લખી લો એકાદ એક્ઝામ્પલ આપણે કરવું હોય તો કરી શકીએ છીએ પણ હું એવું માનું છું કે આજે આપણે ફોર્મ્યુલા તૈયાર કરીએ અને હું તમને એક એક્ઝામ્પલ આપું તમે સોલ્વ લખું છું એક્ઝામ્પલ ચલો રબ કરું છું સપોઝ ટ્રાયેંગલ એબીસી ABC, triangle ABC. Ma, AB is equal to 6. There, AB is equal to 6 cm. BC is equal to 8 cm. And AC is equal to 10 cm. So, 8 and 10 cm. So, find area of triangle. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
કઈ રીતે શોધીશું કહો? તો આપણે ડ્રો કરી દઈએ ટ્રાયેંગલ ચલો નામ આપી દઈએ AB 6 cm, BC 8 cm, CA 10 cm. મિત્રો હવે આની અંદર આપણે હાઈટ શોધવા ફાઇન્ડ કરી વેધ તો ના શોધી શકીએ કારણ કે આપણને ખબર નથી કે મિડલ છે કે નહીં. આના 4 પાર્ટ ના કરાય. ધ્યાન રાખજો કઈ ફોર્મ્યુલા વાપરો યાદ રાખો. ત્રીજા નંબરની ફોર્મ્યુલા હતી હેરોનનું સૂત્ર. કયું સૂત્ર હતું? ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ S કૌંસમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C. હવે હેરોનની ફોર્મ્યુલા વાપરી ગઈ તો પહેલા આપણે શું શોધવું પડે? S શોધવું પડે. તો S બરાબર શું હતું? A plus B plus C by 2. અર્ધ પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો. પેરીમીટર એટલે ત્રણ બાજુનો સરવાળો. તો અહીંયા A is equal to 6 છે, 8 છે અને 10 છે by 2. શું કહેવાય? અને અર્ધ પરિમિતિ હાફ પેરીમીટર. ટોટલ મારવાનું કેટલા થશે? સોરી 24 by 2 12. તો મિત્રો તમે 12 એ તમારી હાફ S મળી ગઈ. S ની વેલ્યુ કેટલી મળી ગઈ? તમને 12. અહીંયા એપ્લાય કરો. S is equal to 12. S is equal to 12. પણ A is equal to આપણે પહેલી બાજુને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ B, આને નામ આપી દઈએ C. એટલે 6 બીજામાં થશે 12 minus 8, બીજામાં થશે 12 minus 10. ચલો બહુ ઈઝી છે. અહીંયા 12, અહીંયા 6 પર આવશે. અહીંયા કેટલા બચે? 4 બચે અને અહીંયા 2 બચે. ટોટલ મારવાનું છે. મલ્ટીપ્લાય કરો તો કેલ્સી લઈ લો. કેલ્સી કેટલું થશે? એનું ટોટલ મલ્ટીપ્લિકેશન કરી લો તો ટોટલ મલ્ટીપ્લિકેશન આનું થાય છે. હું ચેક કરી લો. તો જો કેલ્સી નથી એવું સમજો તો અહીંયાથી થઈ શકે. જો 12 આ બંને મલ્ટીપ્લિકેશન કરો તો કેટલા થશે? 12 6 × 12. આના 4 ના બે પાર્ટ પાડી દે 2 2. હવે જો આ જ વસ્તુ મેં લખી. ધ્યાન રાખો 12 ના 12 6 × 12 અહીંયા બ્રેકેટ છે ને. આ 4 ના બે પાર્ટ. હવે આમાંથી એક લઈએ, આમાંથી એક લઈએ તો શું કહેવાય? એનો રૂટ લીધું કહેવાય. તમે થઈ ગયું. એક 12 અને એક 2 છોડી દીધું રૂટના કારણે. તો મલ્ટીપ્લિકેશન કરતો પહેલા બધા તમારી પાસે હશે કેલ્સી કરો તો તમે 24 આન્સર આવી જશે. એનો રૂટ પણ લઈ લો. આ વિધાઉટ કેલ્સી મેં સોલ્વ. ઓકે તો મિત્રો અહીંયા લેક્ચર આપણું પૂરું કરીએ છીએ. આવા જ એક્ઝામ્પલ હું તમને PDF મોકલીશ. તમે એમાંથી ગણતા રહેજો. વોલ્યુમના પણ એક્ઝામ્પલ આ રીતે કરવાના છે. આ ચેપ્ટર આપણા સિલેબસનું તો છે જ પણ તમને આવડે છે અને તમે જાતે કરવા પ્રયત્ન ચોક્કસ. ઓકે ચલો આવજો.